ચણોઠિયા પાનથી કહેતા હોય છે કે મટી જાય ચાંદી, અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ મને નથી ખબર. તો મિક્સ દાળ પડી છે, બધી જાતની દાળ મિક્સ આવે છે ને જે મોલમાં મળતી. હાલો જમવા, અમને આવી ગયા છે. ડાયટ ઉપર છે, મારે નથી જમવા. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે ને જમવા બેઠા ત્યારથી જ વિડીયો ચાલુ થયો છે. હવે સવારમાં ટિફિનનું કામ હોય છે ને, એટલે પછી સાથે બધું જ કામ પતાવીને પછી જ વિડીયોની શરૂઆત થાય. ક્યારેક થઈ જાય સવારમાં કરી નાખું, પણ મોટે ભાગે હવે બપોરથી જ વિડીયો મારો શરૂઆત થઈ શકે છે. બધું કામ થઈ જાય ને ત્યારે. તો જો જમવામાં બનાવ્યું છે રીંગણાનું શાક, રોટલી, મરચાં અને ઠંડી છાશ. હવે ટિફિન દેવાનું એટલે સવારમાં તો કાંઈ બહુ બધું બનાવવું નહીં, એટલે જે કાંઈ સારું નવીન બનાવવાનું હોય ને એ બધું સાંજે જ બને, બપોરે હવે ન બની શકે. કે ટિફિનમાં એમને નથી લઈ જતા, ખાલી શાક રોટલી સિવાય કાંઈ ન લઈ જાય, એટલે એ જ કરવું પડે. અને મને જો ચાંદી થઈ છે, તો બાજુવાળાને ત્યાં છે ને ચણોઠીનો વેલો ઉગેલો છે. તો ચણોઠીના પાનથી કહેતા હોય છે કે મટી જાય ચાંદી, અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ મને નથી ખબર. તો જેને ખબર હોય ને મને કમેન્ટમાં કહેજો કે ચણોઠીના પાનનો ઉપયોગ આપણે ચાંદી પડી હોય તો કઈ રીતે થતો હોય છે, શું એનો કાંઈ રસ કાઢવાનો હોય કે શું કરવાનું હોય છે એ ખબર નથી. જેને ખબર હોય ને મને જરૂર જણાવજો. ચાલો જમવા. સાંજ થઈ ગઈ, મસ્ત વાતાવરણ થયું છે, થોડોક પવન નીકળો છે. બાકી તો બપોરે તો આજ જોરદાર હતું, બહુ ગરમી કાં છે ને, રહેવાય એવો જ નહોતો. એટલી ગરમી થાય, એવી ગરમી થાય ને કે બેચેની જ થાય. તો 10-11 વાગ્યા ને ત્યારે તો અમે આખું ઘરની બારી દરવાજા બધું પેક જ કરી દીધું હતું, એટલી ગરમી લાગતી હતી, તાપ જ લાગે. અને અત્યારે હવે રસોઈ કરવી છે, પણ આવી ગરમીનું છે ને એમ થાય શું બનાવું ને એ ક્યારું નહીં વિચારું છું કે ગરમ ગરમ ખાવું એ આમ ગમે નહીં એવું થાય છે. તો જોઉં છું મારી પાસે મિક્સ દાળ પડી છે, બધી જાતની દાળ મિક્સ આવે છે ને જે મોલમાં મળતી હોય છે એ દાળ છે. તો વિચારું છું કે એ દાળ અને ભાત, ખાલી બીજું કાંઈ નહીં, એટલું બનાવી નાખું તો એ જ કરું. લગભગ તો એ જેને ભાવે છે હે ને, લગભગ એ જ બનાવી નાખીશ. જોઉં છું પાછું કાંઈ પ્લાનિંગ ફરી ન જાય તો. તડકો એટલો પડે છે ને કે ઝાડવામાં ગમે એટલું પાણી નાખ્યું છે ને તો એ ક્યારા છે ને સાવ સુકાય અને તિરાડ પડી જાય છે જમીનમાં, એવું થઈ જાય સાવ. આપણા એક સબસ્ક્રાઈબર કહેતા હતા કે અત્યારે તમારે પાણી નાખવાની જરૂર નહીં પડતી હોય ને, રોજે નાખવું પડે છે. અને જો એક જ દિવસ ખાલી જાય ને, જો આજે નથી નાખ્યું ને તો સાવ સૂકો ક્યારો અને તરત જ ઝાડવાને અસર થાય, કરમાવા લાગે. તો હવે કાલે નાખી દઈશ. હાલો ફટાફટ એક બાજુ ભાત મૂકું અને એક બાજુ એ મિક્સ દાળ મૂકી દઉં. એમાં છે ને મસૂર, પછી મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ, પછી ચણાની દાળ, એ બધી જ દાળ મિક્સ હોય છે, એટલે એ લાગે સરસ, બધાને ભાવે છે. તો એ જ બનાવી નાખવું. ના જો આ એટલું મોટું થયું છે ને, બોલાતુંય નથી અને જમાતુંય નથી. બપોરે માંડ થોડુંક જમી છું, એક બટકું ખાવાનું પાણી પીતી જાવ એવી રીતે જમવું પડે. દવાઈ લીધી છે, કાલે જ લીધી, એટલે હવે જોઈ 1-2 દિવસમાં તો મટી જશે. આખો હોઠ જ સોજી ગયો છે, મોટો કેવડો હોઠ થઈ ગયો. કાં દેદી જેની કે ઓલા આફ્રિકનના હોઠ હોય ને એવા હોઠ થઈ ગયા તારે, એમ કહીશ. ચાલો ફટાફટ જમવાની તૈયારી કરીએ. જો આ કિયારા, આ રીંગણાના રોપા સરસ મોટા થઈ ગયા છે, પણ આ કિયારા જો ખાલી એક જ દિવસ પાણી નથી નાખ્યું ને સાવ સૂકું, એકદમ સૂકું, તરત કરમાય છે બધું. થાય ને એટલે બધો કચરો અમારા અહીં દરવાજામાંથી ઘરમાં આવે. જો અહીં બધે ભેગું થાય પાછું, હજી વાયડું જોઈને તરત જ ભરાઈ જાય પાછું, ચાલુ જ હોય પવનનું. ચાલો દાળ ને ભાત બનાવી નાખો ને, હે ને? કે કાંઈ બીજો ઈચ્છા છે? બસ દાળ ને ભાત. એનો ફેવરેટ કા એ હોય ને તો બીજું કંઈ ના જોઈએ. હાલો એ જ બનાવી લઉં. જો અહીં પંખો લગાવી દીધો છે રસોડામાં, ગરમી ન થાય ને એટલે આપણે ગયા વર્ષે આને જૂનામાંથી નવો કરી નાખ્યો તો કલર કરીને. જો આવી મિક્સ દાળ છે, બધી દાળ મિક્સ છે, અને થોડીક તુવેરની નાખીશ એટલે સરસ થાય, એકદમ મસ્ત લાગે.
અને સરસ ધોઈ અને બાફી નાખું. અને બાફતી વખતે છે ને એમાં થોડીક હળદર, મીઠું અને થોડુંક તેલ નાખીશ અને સેજ હિંગ નાખવાની, એટલે બહુ મસ્ત દાળ બને. હાલો બાફી લો પછી વઘારવી. જો દાળ બફાઈ ગઈ છે આ રીતે, અને બધું તૈયારી કરી નાખ્યું છે વઘાર માટે. ડુંગળી છે, ટમેટાં, મરચાં, પછી વઘાર માટે લવિંગ અને એક તજનો ટુકડો, પછી આમાં આદું, લસણ, પછી સૂકા 2 લાલ મરચાં અને 3 લવિંગ, એટલું ખાંડી લીધેલું છે બધું. એ બધું તૈયાર છે અને હવે કરીએ વઘાર. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ છે, ભાત, ડુંગળી અને છાશ, એટલું જમવાનું છે. અને જેની નમતાવડ થાય એનું ફેવરેટ હોય ને કાંઈ. હાલો જમવા, અમને આવી ગયા છે. તો ડાયટ ઉપર છું, મારે નથી જમવાનું. ડાયરેક્ટ થોડીક વાર જ જોઈએ તો હાલો. ચાલો ચાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને જો બધાય સુવાય વયા ગયા. અને કાલે બધાય સબસ્ક્રાઈબરે કેવિનને બર્થડે વિશ કર્યો છે, તો બધાને થેન્ક યુ મારા પૂરા પરિવાર તરફથી. આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. આજ તો બહુ વિડીયો શૂટ કર્યો નથી. આજે છે ને મારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિડીયોનું કામ ચાલુ હતું બપોરે, એટલે અડધું કામ અને અડધું આ બેય ચાલુ હતું એકસાથે, એટલે પછી બહુ વધારે વિડીયો શૂટ કર્યો નથી. જેટલો થયો એટલો કર્યો છે. તો ચલો બાય, કાલે મળીશું. ગુડ નાઇટ.